નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું. ગુજરાતના એક નાના શહેરની આ ઘટના છે. મધુમતી નામની એક શાંત અને સીધી સાદી મહિલા હતી. તેના લગ્નને 5 વર્ષ વીતી ગયા હતા. ઘરમાં દરેકને સંતાનની રાહ હતી. મધુમતી રોજ ભગવાન પાસે પ્રાર્થના કરતી હતી. એક દિવસ તેની પ્રાર્થના સ્વીકારાઈ. તે ગર્ભવતી બની ગઈ. ઘરમાં ખુશીનો માહોલ છવાઈ ગયો. સમય ધીમે ધીમે પસાર થતો ગયો. 9 મહિના પૂરા થઈ ગયા, પણ બાળકનો જન્મ થયો નહીં. ડૉક્ટરે કહ્યું, થોડો સમય રાહ જુઓ. 10 મહિના પણ વીતી ગયા, પણ મધુમતીને હવે બધાને ચિંતા થવા લાગી. મધુમતીને અંદરથી ડર લાગવા લાગ્યો. તે ફરી હોસ્પિટલ તરફ ગઈ. ડૉક્ટરે તપાસ કરી, પણ બધાને સામાન્ય લાગતું હતું. ડૉક્ટરે બધું સામાન્ય લાગતું હતું, પણ બાળક હાલતું નહોતું. ડૉક્ટરે અલ્ટ્રાસાઉન્ડ કરવા કહ્યું. મધુમતીને અંદર લઈ જવામાં આવી. મશીન ચાલુ થયું. સ્ક્રીન પર કંઈક અજીબ દેખાયું. બાળક સ્પષ્ટ દેખાતું નહોતું. એક કાળો પડછાયો દેખાતો હતો. ડૉક્ટર ચોંકી ગયા. મધુમતીને તો એ જોઈ પણ નહીં, અને નર્સો ગભરાઈ ગઈ. ફરીથી સ્કેન થયું, પણ દૃશ્ય એ જ રહ્યું. કાળો આકાર વધુ સ્પષ્ટ બનતો ગયો. મધુમતી તો બહુ જ ડરી ગઈ. તેના પતિ બહાર રાહ જોઈ રહ્યા હતા. ડૉક્ટરે સિનિયર ડૉક્ટરને બોલાવ્યો. તેમણે પણ સ્ક્રીન જોયું, પણ બધા ચિંતિત થઈ ગયા, કારણ કે આવો કેસ ક્યારેય આવ્યો ન હતો. હવે તો હોસ્પિટલમાં મધુમતીની બહુ જ ચર્ચા શરૂ થઈ ગઈ. કોઈ સમજી શકતું એવું નહોતું. મધુમતીને રૂમમાં શિફ્ટ કરાઈ. તે આખી રાત ઊંઘી શકી નહીં. તેને પોતાની બાળકની ચિંતા બહુ જ હતી. બીજી બાજુ ડૉક્ટરો મીટિંગ કરતા હતા કે ફરી ટેસ્ટ કરવાનો નિર્ણય લેવાયો. બીજા દિવસે ફરી અલ્ટ્રાસાઉન્ડ થયો, પણ પરિણામ તો એ જ આવ્યું. જે કાળું હતું તે જ આવ્યું પરિણામ. હવે શહેરમાં વાત ફેલાવા લાગી. બહુ જ લોકો બધા ચર્ચા કરવા લાગ્યા. કોઈએ કહ્યું આ કોઈ બીમારી છે, તો બીજા કોઈએ કહ્યું ના, આ તો ચમત્કાર લાગે છે. મધુમતીના પિતા તણાવમાં આવી ગયા. ડૉક્ટરે કહ્યું મોટી હોસ્પિટલ લઈ જવું પડશે. એમ્બ્યુલન્સમાં ખસેડવામાં આવી. મધુમતી ભગવાનને બહુ જ યાદ કરતી રહી, અને તે રડી રહી હતી, પણ આશા છોડતી નહોતી. મોટી હોસ્પિટલમાં ટેસ્ટ શરૂ થયા, અને ત્યાં MRI અને સ્કેન થયા. રિપોર્ટ આવવામાં થોડો સમય લાગ્યો, અને દરેક પળ ભર ભારે લાગતી હતી. આખરે તો રિપોર્ટ આવી ગયો. ડૉક્ટરોએ ધ્યાનથી જોયું, અને સત્ય બહાર આવ્યું. ડૉક્ટરે કહ્યું કે આ કોઈ ભૂત કે ચમત્કાર નથી. આ તો એક દુર્લભ મેડિકલ કન્ડિશન છે. બાળક આસપાસ ગાઢ પડછાયો દેખાઈ રહ્યો હતો, જેવો કે ફ્લુઇડ હતું, જેને કારણે સ્ક્રીન પર કાળો પડછાયો દેખાતો હતો. બાળક જીવતું હતું, પણ થોડું નબળું હતું. તરત ઓપરેશન કરવું જરૂરી હતું. પરિવાર તો ગભરાઈ ગયો હતો બહુ જ, પણ નિર્ણય લેવાઈ ગયો. ઓપરેશન શરૂ થયું, અને ઘંટો સુધી ઓપરેશન મધુમતીનું ચાલતું રહ્યું. બહાર બધા મધુમતી માટે પ્રાર્થના કરતા રહ્યા. તેનો પતિ પણ પ્રાર્થના કરતો રહ્યો. આખરે ડૉક્ટર બહાર આવ્યા. તેમના ચહેરા પર સ્મિત હતું.
ઓપરેશન સફળ થયું. બાળક સુરક્ષિત જન્મ્યું. મધુમતી પણ આ સલામત હતી. પરિવારમાં ખુશી છવાઈ ગઈ હતી. બધા રડી પડ્યા. આ એક ચમત્કાર જેવો અનુભવ લાગતો હતો. ક્યારેક જે વસ્તુ આપણને ડરાવે છે તે પાછળ સત્ય અલગ જ હોય છે. અફવાઓથી દૂર રહીને વિજ્ઞાન એટલે કે સાયન્સ પર વિશ્વાસ રાખવો જોઈએ. મધુમતીની કહાની એ શીખવે છે કે મુશ્કેલી સમયમાં હિંમત રાખવી જોઈએ અને ભગવાન પર વિશ્વાસ ક્યારેય છોડવો નહીં જોઈએ. જો મિત્રો આ કહાની તમને સાચી લાગતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શેર કરજો. જય હિન્દ મિત્રો.